તમામ કરે તું પણ શું થયું શું થયું મારે શું હા મારે ચોથી આવી મને આપડા વાળી હું દાંતણ વાળ્યું એટલે દેખા હા. ભાઈને શું થયું હા ખબર નહીં હું તો બાજુ મુરે છું મારે હજી ફોન કરવો પડશે એટલે અડધી રાતે કરો કરો ભુવાજી ફોન હેલો હા બોલો બોલો દેવાભાઈ હા અમથાજી હા બોલો બોલો એટલે ભુવાજી યાર જબરું થયું મારતો શું થયું યાર એટલે અડધી રાતે યાર ડોશી અચુ મારી ધૂણવા માંડી હતો એવું થયું તારા મારા શિયાનો લાફો માર્યો પર મને લાફો માર્યો આ તો જબરું કર્યું તમે આવો ને યાર હેડો હું આવો તો હો હા તો આવજો જટ આવજો યાર મારતો હતો પાર્ટનો ને થોડું સેટિંગ કરજો હા એ તો હું કરાવડાવું પણ આ તો અડધી રાતે વસ્તુ જોવા ચડે એવું કર્યું મને તો આ આવ્યો 10-15 મિનિટમાં આવી હા જટ આવજો હો એ હા હા જા ઢેકા બેટા તું પાટને મેલજે પાટને પેલા ભુવાજી આવે શું થયું પણ આમ કહેતો ખરા હું તારી માં છું હા હા પણ હું તો શેઠ ચોથી આવી છું ચોથી મુંબઈના લાડવા ખાવા વાળી હું હા હાય હાય હવે હા લે હેડ તારા પેલા હેડી મને પૂના લઈ જાઓ જોવાય લાડવા પૂના જોવા જાય ભાઈ આવી લાડવા તો બોલાયા હા લઈને આવું ઓબળે તું જપી જા ભાઈ જે હોય જપી જાજે તું લાડવા મંગાયા લઈને આવું એ બાવજી જપ કર લા મારા વસ્તી જોવા તડશે યાર જપ કર કે બાવજી તું ચોથી આવી શું છે પણ આ બધું હા હું કડવા લે આપણે હું કડવા લે આપણે લા ભાઈ ચોથી આવી શું આવી જપ કર હાલ ભાઈ એ હું મિરાજ છું એટલે મીરા જોયા કે જાફરી હોય અડધી રાતે શું એવા આવી પણ ને હું કુબેર છું એ હાય હાય કુબેર જા તો વર્ષો થઈ ગયો હવે શું છે બાજરીનો રોટલો લાય મસ્ત બા. તો હું અમને જ આપતો હોય તો ફૂકા રોટલા ખવડાયા નો બાજરી રોટલા થેપીને મેલે તમે એ મુકુળ છું ઓળખો ને મને શી ખબર હું તારી માં છું મારી માં વાહ તારી માં છું મારી માં તો હશે ઘેર હોય શું લેવા હવે હાલ હું મૂળી છું કેવી મૂળી વાહ અરે ગાજર છું ઓ આપણો શિયાળો હું હોય મૂળી ગાજરી બેન મેથી ભળી તાઈ અને બેટા. તારી ભળી છું જય તારી શી ખબર યા હા લે ઢેકા જોજી લે પેલા ભુવાજી આયા વાર જોજી જાજી બેટા જટ આ તો મને તો જબરું કર્યું હા ગાજરિયા લાય ગાજરિયા લાય લે ભાઈ જપી જા માં જપી જા હાલ તું જે હોય એ. હું તારી માન થા તો હાલ તો કહેતી હતી કે તમારી માં છું હું તો તારી દાદી છું લે હાય હાય તો છે તારા બાપના બાપની માં છું તરત ચેપ્ટર બદલાઈ ગયું લે મને વળી ફોન કરવો પડશે હેલો હલો લે ભુવાજી જેટલા આયા યાર તમે આ બસ આ પોકવા થયો હો જટ આવો કે બાબજી મને તો આખો હાથ ભેગો કર્યો યાર એ આ આવ્યો આવ્યો આ તો ઘડીક કેમ હું દાદી છું ને માં છું ને એમ કરાવ યાર અરે આ આવ્યો આવી ગયો. આયા ને તમે એ હા આવી ગયો જટ આવજો આ તો મને મારી બે તો લાફા મારી હું દીધી કડવી છું આ હું તો કડવી છું રે અલે હું કડવી છું આ તમને કડવી સંભળાય? છું કહું. હા હા હું હમણાં કડવી છું. હું આવું તરત હો હું કડવી હા છું જટ આવજો એ હા ભુવાજી બોલો બોલો ભાઈ દેવાભાઈ તમે હાલ ઓમ ઓમ કેમ કરતા હતા ઓમ ઓમ તો પલ્સર પગ નહીં પગતા પલ્સરના તો પગ કમ્પ્લીટ પગ યાર ખાડા ટેકરા હોય તો શું કરવાનું પછી ખરા ટેકરા હતા તો પછી તાણ એવું હતું હા લેડો તાર અને હું શું કહું ઓય આજુબાજુ પાછો કૂતરો જોજો એ હો લે હમણાં શિયાળાની આ કૂતરી દેવાભાઈ વિહોણી કૂતરો ખરાબ છે એ તો મારા બેટો ડાયરેક્ટ પગ જ દબાવી એ તો ભલે રે પણ આડા કૂતરી વિહોણી શિયાળાની કૂતરી તો વિહોણી પણ હોય તો આટલામાં એક પેલી બોખલી કૂતરી ભરાય હા, હા. ડૂચો ભરો તો ગલી થાય હા, ઉવે એટલે ખબર રાખજો એની નકા અડધો કલાક સુધી હસી જાઓ પાછા તો દોત જ નહીં નહીં દોધ ગત્તું એ ડૂચો ભરે? દોધ પાડી નો છે કૂતરીને ના તો હોય તાણે તો આપણે ધોજો છે પણ ઉભા ઉભા પણ એ તો તાર ભાભીએ પોણી ગરમ મેળવી નતું એટલે ટાટા પાણીથી ના નાખ્યો યાર તો તમને જોર આવી ભુવાજી પણ હવે ઉતવામાં હવે પછી આ શું કરવું અને આ પેલા જવાનું હતું યાર હવે આ ડૂસી મારી બેટી રાતના જ વળગવાનું હતું ને બધા નાયા તા શું કે નાઈ ના આયા હોય યાર ઓહે આ ભુવા પણ કઈ નાઈ નથી એ જવાનું તો નાઈને જ જવું પડે કે ઓહે અને ભૂરા હા બોલો આ મારું બેટું આ મને લાગ્યું આ કોઈક વસ્તુ પેલી જ છે લાગે શું છે મને તો કોઈ દેખાતું નહીં આ તો વાકડા હી તમે જોયા હું કમ્પ્લીટ જોયા ને આ બધું દુઃખ શું હોય મને હું સમજી ગયો પણ મને તો હરમ કોઈ દેખાડતું જ નહીં કાળો તો કાળો તને દેખાય ના દેખાય તો ભુવાજીને જ દેખાય તને ના દેખાય પણ મને તો બતાવો કે અંદર શું હે એ તમારે ના જોરાય તો હું વસ્તી જોણી લીધી હે. હું તો નવા થોડા ઘણા બાકડા ના ખવડાવો ના 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 કોઈ નહીં ખાવું તમે હવે હેડો અને હું કમ્પ્લીટ ડોસીને દુઃખ ગાડી નાખું હાલ ગાડી કેવો હા ઓકે કરી નાખું
અને ઘેર ચલા કે જાઓ બે રાતના ઘેર તો એ તો કોઈ વાંધો નહીં, થોડી માતા આવશે આપણો થોડો જાતા આપણે ઠરશો, પણ એ તો કોક સેટિંગ કરી લેવું હોય તો સાલ બાલ લઈ લેવું આપણે. પણ અમે તમને માતા આવશે પણ અમે તો જાઓ એ તો તમારે એ તો બીજું ગોદડું લઈ લેવું યાર, 2 ગોદડો લઈ લેવું. લઈ આવજો ઓશીનો વાસીનો. એ તો કાલે ગોદડો- કાલે વિશે પાછો કદરો પકડાઈ દેવો. હા, કટ્ટું ભરીને ગોદડો લઈ લેવો, થોડો ઠરશો ના કે વળતો જાતા તો ગૂંથડું થઈ જાવ, ઓય ફોકડી થઈ તો તમે જાવ. ગાડી કીધું ગાડી લઈ ગાડી તમે લીધી બાઈક લઈને હેડ આવો તમે તો. ઉવે, એ તો હવે તાણે શું કરે, ગાડી ડીઝલ થઈ રહ્યા દાડે. ભુવાજી ભુવાજી આવા આવી ગયા. મા બાપા બોલાતા બોલાવતા તમારા બાપાને હેડજો. બાપા ભુવાજી આયા. આયા આયા હા આવરા ભુવાજી. હા, હા રેડી ભાઈ, દેવાભાઈ? અરે રેડી યાર, હવે તમે કરો તને રેડી થાય યાર. ના કમ્પ્લીટ આપણે ડોશીને ઓકે કરી નાખીએ, ચિંતા શું કરો. અરે આ તો મારા છોકરાને મારે મને યાર બે લાફા મારી એવું દીધા, હોય? તાણા વસ્તી ભેળી કરી પડી યાર. હા. તો મેં વસ્તીને એમ કીધું કે ભાઈ કોઈ થયું નહીં, આ થોડી બિયોણી છે તો બધું જતો રહે, તાણ જ્યો યાર બધો એવું છે. તાણ. અને ડોશી શું નામ લેતી હતી કોઈ એ કહેતી તો પછી બેસીને વાતો કરીએ, તમે આવજો હેડજો, આ પાઠ ને બધો તૈયાર હા, કર્યો આવી ગયા હેડો. તાણ ભાઈ ફટાફટ તૈયાર કરવા આવે પાઠ. આવો રાખો જગા તા બાઈને લઈને આવજે. લે ઢેકા હા પાઠ બેહાડજો એને. ડોશી બોલ, તું કોણ છે? લેબડી વાળી લેબડી વાળી? ચમ ભાઈ લેબડી વાળી રાતના આવી તું? એ હા મને ઓળખો છે? હા, ઓળશી. મને ઓળખો છે? ઓળશી, તું દાંતણ વાળી છે? હા ઉવે, હું દાંતણ વાળી નથી લ્યા, તો હું પોક્ષી વાળી છું. આ તો મારી બેટી ઓનલાઈન માતા હે, ફરે જ જાય. ભાઈ છોકરા સાઈડ માં રહેજે, માતા ઓનલાઈન છે ભાઈ. બેટા તું બિહાઈ પીવા જતો રહેજે બસ ભુવાજી. જતો રે બેટા. અરે કોણ બંધ કરજી બરાબર બેટા તો બેટા? જાય ઉવે. કોણ વડે છી બીજી આવી તું? હું તારી માસી વળી તારી માં આવી. ઓ મારી માસી શેઠ આ હો ચેટલી શેઠો રીન મારી માસી આવી. એ મને તો બીક લાગે ભુવાજી. મને ગોવા જવા લઈ જા. ખબર રાખજો. છોકરા બધા જાય. બેઠો. ના બેટા. એ વડે છી માતા આવી. હું શેઠ ગોવાની છું. ઓ તારી બર તાણો ગોવાની હોય તો જોઈ લઈ યાર. એ શાંતિરાજ ગોવાની માં શાંતિરાજ ભાઈ હું ગોવાની હું. આ દુઃખ ખાઠું યાર જબરજસ્ત. પણ કોક કરો ભુવાજી. મારી વાત ઓબળો. તમારો કુટુંબ કોઈક મોટો વડીલ માણસ હોય ને હા. એવા માણસને તમે પકડતા હો, કારણ કે આ દેવ છે જૂનું અને આ નોમ બદલી જ જાય છે. એવું હા, એટલે તમારે કોઈક મોટો કુટુંબમાં કોઈ હોય ને મોટો માણસ એને તમે બોલાવો, મોકલો નહીં એને બોલાવો તો બાજી હું તો તમારે તમે જેમ કરું ને હા હા થઈ જાવ હવે થઈ જાવ દેવા ભાઈ. તમે મારા ચિંતા આટલું મત યાર કરો. કરો, આ તો હું મારે આવ્યો તો- તો તમારું દુઃખનું નિવારણ કમ્પ્લીટ થઈ જાય. ચિંતા મત કરો. અરે બધું કમ્પ્લીટ હું થઈ જાય. કડવી છું કડવી. આ હવારો ને આ હમણાં હવારે એવું તો ને અડધી રાતે એવું કર્યું. એ મોબલી ખાટી વાળી આ છું. જોજો તમે આયા છો તો આ ચમચમ કરે છે. એ માતા હું જોવાની ગયો છું અને શું છે અને શું નહીં એ બધું હું જોવાની ગયો બરોબર, પણ તમે મોભીને કોક એ માણસ હોય ને એને બોલાવો. અલા મને શું બાંધે? એને આગળ પૂછવું મને પડશે. શું બાંધે? બાંધ. મોચાની વધવણ બાંધ. નજીમાં મેં કોક રસ્તો કર્યા તને જે થાતું છે હાલ દી. હા મારા ચેડામાં તો ખાલી મારા કાકો છે. અલા મરચું આલો રોટલો આલો બોલાવવું પડશે. એવું હા હા તો હું બોલાવું. હા. ખાટી સાહ આલો. આલુ તને ખાટી અઠવાડિયાની સાથે શાંતિરાજ. હેલો શાંતિરાજ તું હેલો હા હા હમણાં કાકા. હા ઓ અલે અડધી રાતે દેવા અરે કાકા બગાડી જબરું થઈ દીધો. ગયું. અરે જોરદાર થઈ ગયું. આ તો તમે તો યાર મને હેરાન કરવા પડ્યા, પણ હવે તમે ઉઠ્યા કામ ખંખેરા ઉઠી ગયા કે? અડધી રાતે હું ઢાડ છે પડે જોઉં તા. હા, હા, અરે ડાટ તો પડે છે, પણ તમે હાલ આવજો મારા ઘેર. હાલ ના લાવો ને યાર. ગોથ્યું વળી તારા ઘેર. અરે કાકા જટ આવો ને કા તમારો ભત્રીજો નહીં રહે કાલ સવારે તો. પણ એવું તો હું થયું કોઈ મર્ડર કરી અરે દે? તમે આવો તો ખરા પછી હોય કહું બાપુ. એટલે હું થયું મને ક્યાં? અરે પણ મારું તમે ઘર દૂર છે. મારા ફોન કરવામાં ટાઈમ નહીં બાપુ. તમે આવો કાકા હાલ ના લાવો. અરે, પેલી બત્તી જ કચો પડે છે. આવજો જટ આવજો. એ હાર હેડ આવો અમારા ઢેકો રોવો આ બિચારો. હારું આવ હેડ હો આવ. આવજો જટ. હા
શું કરે એ! તમારે ભાઈ હો, વાત થઈ બુવાજી આવીને? હા, આવી. હા બસ તો બોલાવી દઉં એ ચોનો યાર તું શાંતિ રાખ હું તને બધું કહું મને? હા મને આખું બધું તને કહું તું શાંતિ રાખ તું ચોની એમ હું બધું કહું હું ચોનો ના તું ચોની એમ હું તને કહું તું શાંતિ રાખ તને ખબર હે? આરા બધી ખબર હે મને. હા. હા ઓળશી તને હારી પઠમ ઓળશી તું શાંતિ રાખ આવો આવો બોલ જાઓ. આવે. હા એ હું રાતડિયાની માસી છું. હા હા તને ઓળશી ઓળશી કરા, શાંતિ રાખ બપોર તું. અડધી રાતે આમ કરા તો. હા તો આના શું કરજો તું? આવો રે બોજી. તમારે ભૂવા બોલાવવા પડે અડધી રાતે. કે તમને બોજી હું આ ફલાણા ગામનો એવું છે હા તે શું થવાના તને કહું છું આ અડધી રાતે આવી ધૂણવા માંડીને સીધા મને લાફો માર્યો ને આ મારા શિયાળ લાફો માર્યો ને આ નાટક કરાય યાર. દાઢી ઠરતી જ નતા કે શી ખબર શીખર શું હોય? નવો શર્ટ લાવું છું કે અરે તમે જુઓ તો કોઈ પછાડીઓ કુટી કોઈ પછાડીઓ કુટી ને કેવું કરે ડોળા મોટા મોટા ડોળા કાઢે લેબુ જેવડા જેવડા આપણા તાણે અરે પેલા કુતરીઓનો જોતો ને એથી લોપા લોપા દોત કાઢા બધા ચેક કરે દોત અત્યારે દેશામાં તો પહેલી વાર બરાબર છે હોતો ને તો મને આ બીક બોલ લાગતી હતી. હડો જો બેસાડો હું શું કહું હા બોલો અમરાભાઈ હા તમારા ગામમાં જમણી સાઈડે હા બરોબર જમણી બાજુ હા ધાબા વાળું ઘર હા એના ઉપર ધાબા વાળા ઘર ઉપર ટાયર પંચર ની કોઈ દુકાન ખરી ઓમો આવે છે હા ઓમાં બતાવે કમ્પ્લીટ એના એના આગળ ઓબો ઉભો છે ઘરના આગળ બોલો તમારા જોહમાં આવતો તો બરાબર બાકી બાકી અમારે તો નળિયા વાળા ઘર નથી આવા સાપરો છે એવું છે સોથી અમારા ધાબા વાળા ઘરમાં ટાયર પંચર દુકાન હશે ગોમમાં કોઈ નવી ખરી નવી કોઈ નવી દુકાન કોઈ એવું કરી ખરી હશે કદાચ બાબજી મારે તો ઉંમર છે તો ઘેર બેસી રહ્યું છું આ છોકરા સંભાળા છે એટલે બધું આલ્યું છે ને આ બધા કોમ કાઢો અચાનક ફોન કર્યો તો હું તો બિંદાસ થી બરોબર બરોબર અલ્યા ઉવા એ ઉવા અલ્યા ઉવા સાચી વાત છે અલ્યા ઉવા મને તેલની થાળી નથી આલે છે હા હું યાદ છું મુજુની તારી માં પણ તેલ તો અમારે ખાવાના તને ફેંકી લાઈને આલે અને અમરા કાકા હા આ ડોશી હાલ જે ધૂણા એ ઓબલી ખાતે ખાતે મરીજી ઓબલી કડવી લાજી તે મરીજી આ વરામાં ધૂણો એ હા પૂછો પણ આ તો ઘડીકમાં તેલ માગે છે ઘડીકમાં તો ઓની માં કે છે ઘડીકમાં તમારી કોક માગે છે ડોશી કરી વાત કે ખોટી વાત માં એ ભા હા આપણે પેલા ના 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 ધૂણવાનું બંધ કરી દે પહેલા શાંતિરાજ શાંતિરાજ કાલ કર તો હાલ મૂર્તિ બંધ થઈ જા તાસ કાઢી એ સોલ્યા કાઢીને શું હા કાઢીને તું કડવી શાંતિરાજ અલે ઉતાર કાઢીને શું કાઢીને શાંતિરાજ તો હાલ બંધ થઈ જા આપણે પેલો ડોહાભાઈ વાત પેલા નતા કહેતા આપણા ભાત આય હા હા કા ખબર એક ડોશીમાં પેલી ઓબલી ખાતો ખાતો કચુકો અડાઈ રહ્યો તો મરી ગયો તો પેલે ગોબલી ખાવા ચડે ધપ દઈને પડે મરી ઓ જાય આને કચુકો અડાઈ રહ્યો તો કે એ તો પણ ઘણો વર થઈ ગયો તો એ એવું આના કને ખોર દે છે શી ખબર હવે જો આ ભુવાજી જો તને ખબર પડે હવે કહું એ ઓબલી ઓબલી ખાતી ખાતી મરી જાય ડોશી છે એ જ છે હા પણ વળી મરેલા વળી પાછો આવતો આવી છે ના આવી? ઢાંચી પડે તો જુઓ આવી હા વનમો ના કહેતો તો લાગે તું કચુકા મત લાય પેલા ખેપટાની દુકાનથી લાયા તો તું કચુકા ઈમો પાછી આવી સા અને ડોશી કચુકા જોઈ જઈએ અને કચુકામાં હવાય છે કચુકા જોઈને આવી છે આ દાડાના 50 રૂપિયાનો કચુકા ખાઈ જો હા દેખલો આ વને તો હું સમજે એમને થાય છે ભણવાનું થતો આ ભણવા જતો નથી હું ના પાડી તું લે કચુકા મત ખા ખા આ જોજે વારું આ કામ ગોબર રખડે છે એટલે ભોગવો આવો તમે મારી ઊંઘો બગાડી તમે તો વગર તો કરી દ્યો હું હા. પણ કદાચ ના બોલાયો હોત ને મને તો એક કટ્ટુ ભરી કચુકા ખાઈ જો તારી એવું હા અરે હવારોના 50 રૂપિયા તો આ લાવ્યો તો આ રહ્યો ને આ ઢેકલો હા, એ. હા. અને બીજા 50 નો તો આ ખાઈ જી 50 ના એ તો વધારે અને ખોટ તમે જેવા હારું ભૈડે કર્યું મને બોલાયો જેવા ભૈડે પેલા પેલી આપણે ઘંટીમાં નોખો ને ઉવ્વ. ભૈડે. હા થઈ જા હા બધું કમ્પ્લીટ થઈ જા બરોબર હા. દેવાભાઈ હા, હા. આ બધો આપણે જોઈ લીધો ઓકે થઈ જા પણ આ દોણા તો ભુવાજી આ તો દોણા બોણા ના માનો તમે ધોણીને કહો તો માનું મોટો ચમ વાત. યાર એવું ના આ દોણા બોણા તો મને તો વિશ્વાસ ઓછો આવે આ તો આવું કરી કરીને તો મારે અડધી જિંદગી જાતી રહી એટલે હવે આ બધામાં વિશ્વાસ ઓછો આવે તમે ધોણીને કહો તો મને તો પછી વિશ્વાસ મારે આવે. ધૂણવું પડશે તો માતાને તો બોલાવવા પડશે માતાજીને તો બોલાવવા પડશે તાણે. માતા લાવવી પડશે તાણે અડધી રાતે ભલે 3:30 થયા પણ બોલાવવા તો પડશે કે તાણે એવું છે તાણે એના વગર તો મને લાગતું નહીં કે કોઈ કોમ થાય માતાજી વગર તો હેડો તમે બોલાવો હવે યાર એકલું ચેવો વગાડો ઓલા એકલો વગાડજો ભાઈ લઈને જાય અંદર.
જય માતાજી. લાજ રાખજો, મારે આ ડોશીનું દુઃખ મટાડજો તમે. જો, આ પગે લાજ કે. જય માતાજી. સાચી વાત છે. કડવી માં આઈ લે ખમા, હા, ખમા વાળી. જય ખમા માતાજી. વાળી. કડવી માં આઈ લે તારી મારી બા ઉભો તને નાનપણમાં લોઢી કપાળો કેથી કડવી માં આઈ લે હા કેતી માં સાચી વાત કે સાચી વાત માં અરે તું નાનો હતો એટલે તારા ટોદરામાં હું ટપુરીઓ મારતી હા સાચી માં ખોટી વાત છે ના ના માં સાચી ખરી વાત કે ખોટી વાત સાચી માં હા હા એ સાચી કડવી માં આઈ સાચી માં માં જે હોય એ આ છોકરાને દુઃખ કાઢો. બોલો તમારે કોઈ પૂછવું છે બોલો કોઈ પૂછવું નથી. આ તમને બાપ બોલાયા ભાઈને એટલું ખાલી દુઃખ કાઢો આટલું બસ બીજું કોઈ જોતું નથી. જોજો. તું બંધ આવે જોવા. માં એ જોજો. કમ્પ્લીટ થઈ જાય દેવાભાઈ શું કહું પણ માતાજી, જય માતાજી. બંધ થઈ જા ચૂપ આ ધૂણી તો એના બાલ જેવરીનો છે, તમે જુઓ. ધૂણી બાલ જેવરીનો છે, ગોદડો ઘસીનો છે. એના બાલ તો હાલ હો જરી ગયા પણ હારું પમદાડે શેમ્પુ લાવજો અને જો 2 દાડો આવડા બાલ ના અરે કરો પણ આ જેવી તો મારું નામ માતા નહીં લે ચેવી ધૂણો આમ કઈ ઓમ જટીઓ પસાડે, આમ કઈ ઓમ જટીઓ પસાડે. માથામાં બાલ ધરાશો. કોઈ વધો નહીં 3 દાડો જો બાલ ના ઉગાડું તો મારું નામ કડવી માં નહીં ના માડી ખમા. ખમા માં તમારા ઉપર વિશ્વાસ નહીં લ્યો તાણે હું ધી દાદુ તમે પકડો હાથમાં જીતો માં હું મારા હાથે લઉં. તમારા લે બેટા. આ કેજે તારા મારા હાથમાં દોણા કેટલા આવી છે? તારા હાથમાં 49 વણાઈ સગા બેટા તો માં હાચી આપણું કોમ થઈ જાય માં કાકા. માં માં હાચું બોલી. કાકા મારા હાથમાં તો કદી ભૂલથી આવી ગયા છે. તમે એક જીત લો કે અરે એ બધા કાકા બધે બાબત જયસન એ બધો કેજે માં કડવી માં 25 દોણા હી ભાઈ તારા હાથમાં જબરી માતા આવી છે. જબર જબર. જબર માતા. સાચી વાત કે ખોટી વાત હાચું હાચું. હા માં હાચું. હવે મોનસો કે નહીં મોનો લ્યા હા મોનો. મોયા હા માડી મારે કડવી માની રજા લઉં આ હા. ખમા. આ 49 શું? જા માડી હો લ્યા હા, હા. હું શિયાળાની દાળ જેવી માતા આવી ભાઈ ખમા માં ખમા અરે ના પહેરતા હોય એને પહેરાવું બબે સ્વેટર પહેરાવું હા માં અને જો અઠવાડિયે સિવાય નવરાવું તો મારું નામ માતા લઈ લે બોલ હા માં મારી જબર હાચું ખરી વાત કે ખોટી વાત છે હાચું માં. અને ના પહેરે એને તો શિયાળા નાકમાંથી ના કાઢ્યું તો મારું નામ શિયાળાની માતા ના લે હો હો લ્યા હો હો એટલે ઓય આ બાજુ શું છે ઓય? રહી શિયાળાની દાદના કોઈ માણસો નાવા સવારમાં ઉઠતા નહીં ખમા. અને આ માતાના ડોલ ભરી પોણી રેડો ગોળા કોઈ થાય તો પછી વાત છોડી મેલો શિયાળાની માતા નહીં એ બબે માડી. તતણ ગોદડો ઉઠાડું બબે દુશા લાવું તોય રીમ નમ નાળો ને તોય મને ઢાળવાય એવી માતા શું માતા બોલ બોલ બેટા બોલ લેટ ચમ પડી તો એટલે બેટા લેટ પડવું પડે 12 વાગે અને 5 વાગે વચ્ચેનો મારો ટાઈમ છે માં હા માં એ માં એક બોલ બેટા બોલ હા હવે ત્યાં આપણા 4:30 બોલ 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 હા ટાઈમ તો બેટા. તમે સાચો કીધો હા 12 થી 5 નો હા બેટા 4:30 થયા પણ ના મારા ઘેરથી દુઃખ મટાડો કે માં તારા ઘેરથી દુઃખ હવે મટી જા બાજે જા ચૂપ સ્ટોપ નોટ ઇડિયટ ઠેક ઠેક. હો તો ઇંગ્લિશ વાળું આવ્યું. હા હા આ તો નવું ઇંગ્લિશ વાળો આવી ભુવાજી. બંધ થઈ જા ટાઢ વાળી માતા Not ઠેક ઠેક ઠેક. Not bitch. માતાજી આ તો મારતો કરવા આમો લોકો આ તો આ ઇંગ્લિશ ફાડવા માંડી. બેટા તું ચિંતા મત કર એનું ઇંગ્લિશ ને બેંગ્લિશ હાલમાં ઉતાર દઉં હું હાલ ઢાઢ વાળી કાલ માતા તો મારા લોકો વચ્ચે આ ઇજ્જતના પવાડા કરવાની એમાં. અરે જો ખાલી 4 દોણા નાખું અને બેટા તું જો ખાલી આ ઢાઢ વાળી માતાનો કમાલ જો ઓમ ઓમ ધ્રુજા ના તો પછી વાત છોડી મેં ખમા. અરે જો વારું હવે એમ કે એક વસાડ લાવો મત લાવજો નહીં લાવવો અલ્યા ચો ગરમ સાલ લાવે છે. મત લાવજો લે આ તો હો માં. અલ્યા ટાટે મરી જઈ લ્યા ગરમ સાલ. હવે જવાની તૈયારીઓ છે એવું લાગે. હા અલ્યા ગોદડું ના કોઈ ને થાલું છોકરો એવું પણ બુઆ જો તમારું નામ ન મારી વાત ઓભળો હવે હા બોલો હવે ધારવાળી માતા
ચોક રસ્તામાં હા જમણી બાજુ જાતા ડાબી બાજુ અને આવતા જમણી બાજુ એક થેલી વળગી છે તમારા ઘેર અને એમાં 500 ગરમ કચુકા વળી ગયા ખમા એ કચુકા લાવો ઢગા બેટા લેતા અને એ કચુકા કરીને વાળવી પડશે માતા બેહાજે મતો બેટા અને દેવાભાઈ આ માતા એમને વળ નહીં એ માતાને 15,000 રૂપિયા આલવા પડશે આમાં રૂપિયા તો હું આલું પણ હું શું કહું હા મને એક ધીજ આલવી પડે એમણે તો હું માનું ના વિશ્વાસ તો આવે પણ આ તો શું સારું થોડો ડગુમગુ થાય છે બોલ બેટા બોલ છે દીધ બોલ તું કે ધીજમાં આલવી પડે કોક બીજી આ દોણા બંધા વાળી ને બીજી કોક ધીજ હા આલે તો કોઈ વાંધો નહીં પમદાડે હવે વહેલા ટેપ લઈને જોજે તારા છોકરાની 2 ઇંચ હાઈટ ના વધે તો મારું નામ દાટની માતા નહીં હા માં એટલું જોતું જ તો અમાર તો બરાબર તું કે એના પહેલા હું કહું એવી માતા શું હોય વાત સાચી જ કાકા બરાબર. દાઢ વાળી માતા હા બેટા લાયો હા પેલા પૈસા લાવજે ને આપણે પેલા મૂક્યા ને ત્યાં મૂકવા આવ્યા હતા, તને ખબર હા. એ લાવજે ને પૈસા લાવો ભાઈ પૈસેથી વાળું બેટા મૂકવા આવ્યા તો પૈસા લાવતા અને હું હવે રજા લઉં અને આ ભુવોજી મારે કમ્પ્લીટ કરી દે લ્યો આ તમને બીજી એક ધી હાલ દઉં હાથમાં લઈ લેજો કાકા હા હાલ દીજો ને તમારે મોટા તમે હોય એટલે જે થતા હોય એમ જો ભાઈ આટલા બધા આલવાના હોય તાણ હવે શું કરો ભાઈ ગણજો દેવા ભાઈ હું છેલ્લી કે ભૂસા તો 4 હાથે ખાય એવું કર્યું કાકા શું કરો તાણ એટલે દેલા એ દાડા મારા દવાખાને જાવ તું કે મને 1000 રૂપિયા ઉછીને આલજે હા. એ ઉછીને ના આલે 15 જશે ને તું આલે પણ કાકા તમે મારી કહાની જાણતા નહીં આ 10% વ્યાજવા લાયા કાલ ઘરમાં લાઈને મૂક્યા હતા ગાય લાવવા માટે પણ મને ચો ખબર હતી કે આ ડોશી બધો આવું થવાનું મારે હા હવે તારો કરે તારે ભોગવ બસ લો. એટલે ભાઈ પાવડિયા આમાં કે છે આ દોણા આલે એનું શું કરવાનું 49 ભાઈ દોણા તો માં જબ્બર આલી તું 49 ની હું એક દોણો અડધો હા હા માં તો સક ના મટી તો હા ગવા માર અરે કમ્પ્લીટ આ ભૂવો કરે એના છેડે તમારા ઘૂઘરા જેવું થઈ બસ જાય તાણા બાબા આજે આપણા 5:30 જેવા થયા ને મારે તો વહેલું હવે રોહાવા હેડો કારણ દાઢ વાળી માતા હવે રજા લઉં હા પછી મારા પાવલીઓને ઘેર જવાનું દાઢ વાળી માતા શું માં એટલે વળે તારા હું હે આ જો તું આ બધું દોણા વેચે છે હા. 49 50 એ બધું આલે છે હા હા તો માં તો હું એનો કાકો છું બોલ બોલ તારે કોઈ કહેવાનું કે એટલે કોક કહેતી જાય મને બરોબર બધામાં એવું દુઃખ છે ખાતા પછી ભૂખ લાગતી નથી ભગવાન છેડા નીકળી ગયા તું ભૂવા નહીં એટલે માં ખાતા પછી ભૂખ લાગતી નથી મને સવારમાં વહેલા અને ખાધા પહેલા 4 લોટા પાણી પીજે પર ને પછી જો ખાધા પછી ભૂખ લાગે તો મને યાદ કરજે ખાધા પછી શું ખાધા પહેલાય નહીં લાગે એમાં ઉવ્વ. બસ તાણે બીજો કોઈ પ્રશ્ન બીજો માં પ્રશ્ન હવે પછી ઊંઘ આવતી નથી ઊંઘ નહીં આવતી કે તું બપોરે ઉરે કલાક મને એવું દેખાય માતાને કલાક તો ઊંઘમાં આટલી ઊંઘ માતા દાડે ઉરવાનું છોડી મેલ અને રાતના મોબાઈલ મચેડવાનું છોડી મેલ તને ઊંઘ આવશે રાતના જબરજસ્ત 8 વાગ્યો પછી બરોબર કે બરોબર બસ માં તારો કોઈ જોવી કણ બણ જોવી હાથમાં ડોશી હા ઠીક થયું કે વાગા થઈ ગયું હલો ભાઈ હું રજા લઉં છું હવે ભાઈઓ દેવ ભાઈ હું રજા લઉં છું બરોબર અને મારો ભૂવો કમ્પ્લીટ કરી નાખશે અને ડોશી ગોળા જેવી માં હા ઓનલાઈન શોપ છે વહેલું કરો વચમાં એ તો કહેવું પડે બેટા અમુક ટાઈમે મને મળશું યાદ કરી કે ના માં તો એ- રાતના આબા વાળું કોઈ ઉઠવા વાળું કોઈ જવા વાળું મિસ કોલ મારે એવું ટાવર પકડાઈ ગયું એ તો ટાવર પકડે ભાઈ 5G અરે બોય તમારે વિધિ પૂરી કરો હવે અને હલો ભાઈ રજા લો તાણ ટાયરમાં છૂટા કરો ડાયરે મરી ગયા આ માતાજી આએ મને શિયાળા કાઢી છે બોલો ઢાઢ વાળી માતા આવે એટલે મને ખૂબ તમે કાઠું પડે ભુવાજી બોલો, બોલો. આ ઇન્સ્ટા થોડી ધૂણા એટલે કરતો. એ બધું કમ્પ્લીટ થઈ જાય આ ભાઈ ગણજો બરાબર કાકા બરોબર છે બરાબર બરાબર ભાઈ તમે હાલે એટલે વિશ્વાસ છે મને બધું ઓકે અરે છે બોય તમારે જો સાડી વાગે વહેલા કોમત જલ્દી જવાનું છે હા અમાર તો લેવાના નહીં આ ફેરે બાના એટલે તો માતા લઈ જા એવું આવ આવ ભાઈ પૂરા ભાઈ હેડો પૂરા ભાઈ હું શું ખાસા ઉંમરે હવે લાવ કરશું પકડી લો અલે ભૂરા હા ઓ તો કઈ મારા હાથમાં તો આવતું નહીં જો જો નહીં આવતું એટલે કોઈ ગતું જો કે આ તોદરું એવું લાગે હું ફેવરું તું આ જોજી તમારા આવા હાથમાં ના રોમાલ હિટ ને માથામાં તો શું કરશો તમે બાલ ચોથી લેવો ભુવાજી મને નતો કહેતો કે તું માથામાં બાલ ધરાશ્યા
આ તો તમે જો તો કોઈ સાપરે હિસકાય જો તો હિસકાય બાલ જ રાખ્યા નહીં. એક કામ કરો તા બોલો બુવાજી. બે ત્રણ ભોપામાં તોડી નાખો બાલ. હા કરી નાખો. લાવ કોકો ફેરવજો કોકો. અને દેવાભાઈ હું શું કહું તમને આ ડોશીને ગતું બાલ નહીં યાર તે કોઈ ખારું શેમ્પુ બેમ્પુ લાવો યાર. ના ના તો કાલથી લાવશું. હવે આટલા અને માતાએ તમને વચન આપ્યો હળાવડા બાલ થઈ જાય પમદાળ. હારું હો? હારું હા એ તમારે કમ્પ્લીટ થઈ ગયું ડોશીમાં ઊભો થઈ ગયો. અને હું શું કહું એક વાત કહું તમને હા આ ડોશીને માતાનું તો દુઃખ છે પણ એને કોમ કરતા દાઢનું જોર આવે હવારમાં. હા, એ તો વાત સાચી માણસ જોર તો બરાબર એટલે તમારે થોડું કોક ભણાવો ને એટલે સણકા કરાવે. હા, એવું હલો આવી જજો. બુવાજી ઢાળ ચડી છે હવે હેડો. આપણે ઉભા રહો પેલું પંચું લેવાનું. તકલીફ આલી હોય ને તો માફ કરજો ના, ના. ભુવાજી. હો જય માતાજી. જય માતાજી. હવે ભુવાજી તકલીફ બીજી આલી માફ અરે, કરજો. અરે, અરે, કોઈ વાંધો નહીં. અને વળી એવું લાગે તો હું ફોન કર્યો તમને. હા કોઈ વાંધો હો નહીં. અડધી રાત આવવું પડશે પણ. હા અડધી રાતના ફોન કરજો તમે તારે બિંદાસ. આ તો ગમે ત્યારે મારે ભડકા પડી આ કોઈ વાંધો નહીં અડધી રાતના આવશે યાર ચિંતા શું કરો દેવા ભાઈ. હા, તમારા માટે કોઈ દાડ એવું રાખ્યું મટી તો જા. અરે મટી ગયો હવે તમારે હવારમાં જોડમ કમ્પ્લીટ. હા આવજો. ઓકે બરોબર આવજો. હાલો તમે આવજો હો. બેટા મેકતા આવજો ઈવન છેડા સુધી. જય માતાજી મિત્રો, આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે અને અમારી વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ કોમેડી બંકાને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. ઢેગા ભાઈ તમારે કોઈ કેવું હે? તમે કરશો લાયક તો જ છે મારી હાઈટ.